નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કોની આગાહી સાચી પડશે? અંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની? ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। કેન્દ્ર સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય। રક્ષાબંધન પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। નવો ટેરિફ જાહેર, કયા કયા ધંધાને થશે અસર? રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને સસ્તા વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। ખાતરની અછતને લઈને વિરોધ યથાવત। આજે નક્કી થશે કે હોમ લોન સસ્તી થશે કે પછી નહીં। માછીમારો માટે ખુશ ખબર, રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની અસર, સાથે 1000 રૂપિયામાં મળશે ટેબ્લેટ। વાહન ચાલકો માટે ટ્રાફિક સિગ્નલોના નવા નિયમો। તહેવારો નજીક આવતા એસટી વિભાગે લીધો છે સૌથી મોટો નિર્ણય। મુસાફરો માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 7000 રૂપિયાનો હપ્તો। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો બન્યા છે દેવાદાર, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો સૌથી પહેલા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાનો છે, વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। ખાસ કરીને 19 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો, પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાણા છે। જોકે મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરાપનો માહોલ છે। ફક્ત 2 થી 4 સેન્ટરો એવા છે કે જ્યાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદી ઝાપટા પડ્યા છે। આગામી 10 ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી। હાલ જે ઝાપટા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ અરબ સાગર પરથી આવતા ભેજવાળા દક્ષિણ અને પશ્ચિમના પવનો છે। હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગર પર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની અપેક્ષા રાખી શકાશે નહીં। ખેડૂત ભાઈઓએ સલાહ છે કે 10 ઓગસ્ટ સુધીમાં મોટા વરસાદની શક્યતા ન હોવાથી તેઓ પોતાના ખેતી કામની તૈયારી ચાલુ રાખે। 10 કે પછી 11 ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતા ફરી વધી શકે છે, પરંતુ મોટો વરસાદ નહીં થાય। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો બન્યા છે દેવાદાર। ખેતી બચાવવા લીધી 1,47,000 કરોડ રૂપિયાની લોન। સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે। ખુદ સરકારે જે જાહેરાત કરી છે કે ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ છે કે જગતનો તાંત દેવાના ડુંગર તળે દબાઈ ગયો છે। છેલ્લા 5 વર્ષમાં લોનમાં 47,000 કરોડ રૂપિયાથી પણ વધારો થયો છે। ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે, કેમ કે ખેતી કરવી મોંઘી બની છે। ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવો વધ્યા છે। સિઝનના અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બન્યા છે। ખેડૂતોની એવી આશા છે કે ખેતી ખાતર બચાવવા બેંકો પાસેથી ખેડૂતોને લોન લેવી પડી છે। તો મિત્રો, શું તમારું કહેવું છે કે આગામી દિવસોમાં ખેડૂતોએ લોન લીધી છે એ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર। રાજ્યને કેન્દ્ર તરફથી 80,000 ટન યુરિયાનો વધારાનો જથ્થો મળ્યો છે। ગેરરીતિ સામે તપાસ શરૂ। ગુજરાતમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર
મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્વના પગલાં ભર્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 80,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના આદેશથી કૃષિ વિભાગ દ્વારા ખાતરના વિતરણમાં થતી ગેરરીતિઓ, કાળાબજાર, સંગ્રહખોરીઓને રોકવા માટે રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ખાતરના વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે. સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલ નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. રસ્તા ઉપર રેડ, યલો અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઇટ જ નહીં પરંતુ નિયમોનું પ્રતીક છે. જો કોઈ વાહન ચાલક તેનું પાલન ન કરે તો માત્ર તેના જીવનને જોખમ છે, પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમ થઈ શકે છે. આ સિગ્નલને પાર કરવાને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે, જો એક ગંભીર ગુનો છે. ગુજરાત ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા પર 1,000 થી લઈને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત તેમજ જેલ પણ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વનું રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા સારા સમાચાર મળી શકે છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં શું ઘટાડો થશે? રક્ષાબંધન પહેલા સામાન્ય લોકો અને નાના વેપારીઓ માટે મોટી રાહતના સમાચાર. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ 2025થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફેરફાર પછી આ સિલિન્ડર હવે દિલ્હીમાં 1631.50 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે પહેલાં તેમની કિંમત 1665 રૂપિયા હતી. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે ત્યારે ઘરેલું ઉપયોગ માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તો મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે રક્ષાબંધનના તહેવાર પહેલાં શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે કે નહીં એ જોવાનું બાકી રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની શરૂઆતમાં ભરપૂર વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાઈ જતાં વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. વાવેતર સમયે સારા વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે તેમને સમસ્યા ઓછી છે, પરંતુ જે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતો માટે વરસાદ ખેંચાતા ચિંતા પ્રસરી ગઈ છે. 2 દિવસથી વરસાદી ઝાપટા પડે છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારો વરસાદ પડે તો ખેતરોમાં વાવેલા પાક બચી શકે છે. જો વરસાદ ખેંચાશે તો પાક ઓછો આવશે અને નિષ્ફળ જવાની શક્યતાઓ પણ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, ડુંગળી પકાવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીની અસર હવે રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ પર પણ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે જાહેર કરાયેલી ફી માફી યોજનાનો અમલ ધીમો પડતો વાલીઓ મુશ્કેલીમાં મુકાના છે. ગુજરાતભરમાંથી 1,20,000થી પણ વધુ રત્ન કલાકારોએ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભર્યા છે, પરંતુ ફોર્મનું વેરિફિકેશન અને સ્ક્રુટિની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ ન થતાં શાળાઓ ફીની ઉઘરાણી કરી રહ્યા છે, જેના કારણે વાલીઓ મૂંઝવણમાં મુકાણા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે વધારે નહીં ફી ચૂકવવી પડે, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી શાળાઓની મનમાનીઓ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતને આપેલા મહત્વના આદેશમાં જણાવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરાયેલી ફીથી વધુ ફી શાળાઓ માંગી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અગાઉના વર્ષોમાં ફી નિયમન સમિતિએ નક્કી કરાયેલી ફી અને શાળાઓએ ભરેલી અથવા તો શાળાઓ દ્વારા વસૂલાયેલી ફી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે તહેવારો નજીક આવતા મુસાફરોને થશે ડબલ ફાયદો. હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, જે કારણે મુસાફરોમાં મોટો વધારો થયો છે, જેના કારણે લોકોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની 6500 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીમાં તહેવાર નિમિત્તે ડાકોર, દ્વારકા, શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલી બસોનું સંચાલન પણ કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 2000 રૂપિયાના બદલે 7000 રૂપિયાનો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો હપ્તો ટ્રાન્સફર કર્યો છે અને આ યોજના અંતર્ગત 20,500 કરોડ રૂપિયાની રકમ છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને 2000 રૂપિયા નહીં પરંતુ 7000 રૂપિયાનો હપ્તો છે એક સાથે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આંધ્રપ્રદેશના ખેડૂતોએ માત્ર ખુશખબર સામે નથી આવી, પરંતુ વધારાની સહાય પણ મળશે, કારણ કે આંધ્રપ્રદેશની સરકારે તેના ખેડૂતો માટે એક સૌથી મોટી જાહેરાત કરી છે અને એ ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત કરી છે. અન્નદાતા સુખી ભવ PM કિસાન યોજના. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન આંધ્રપ્રદેશની સરકારે આપ્યું છે. આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 5,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 2,000 રૂપિયા મળ્યા છે. આ જ રીતે આંધ્રપ્રદેશના 46 લાખથી પણ વધુ ખેડૂતોને બેંક ખાતાની અંદર એક સાથે 7,000 રૂપિયાની રકમ છે મોકલવામાં આવી છે. તો જે રીતે મિત્રો આંધ્રપ્રદેશની સરકારે ત્યાંના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું હવે વધારાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો નવો ટેરિફ જાહેર થતાં કયા કયા ધંધાઓને થશે અસર? અમેરિકાએ 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે, જેનાથી ગુજરાતમાં ફાર્મા, કાપડ, એન્જિનિયરિંગ, જ્વેલ્સ અને જેમ્સ અને કેમિકલ ઉદ્યોગોમાં મોટી અસર પડી શકે છે. ગુજરાતના આ ઉદ્યોગોમાં પડશે અસર. તો ગુજરાતના ચેર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થશે, જ્યારે ફાર્મા ઉદ્યોગ પર તેમની અસર મર્યાદિત રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આજે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દે તો થોડી વારમાં પરિસ્થિતિઓ વિચારવા જેવી થઈ શકે છે. તેથી સરકારનું માનવું છે કે ખેડૂતોને સહાય કરવાનું છે. કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને વિવિધ નવી યોજના લોન્ચ કરવામાં આવે છે. આ નાણાકીય મંત્રી એટલે કે નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી હતી અને કેન્દ્રીય સહાય યોજના અંતર્ગત ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો થયો છે. કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. આ પહેલાં લિમિટ 3 લાખ રૂપિયા હતી. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી ગિફ્ટને ખેડૂતો વધુમાં વધુ 2 લાખ રૂપિયાનો ફાયદો થશે. આ દેશના લાખો ખેડૂતો માટે યોજના છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે KCC યોજના. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 1,000 રૂપિયામાં મળશે ટેબ્લેટ. આજે જ કરી લેજો વિદ્યાર્થીઓ અરજી. ટેબ્લેટ્સ આ યોજના એ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીઓલક્ષી યોજના છે. આ યોજના દ્વારા ખાસ મિત્રો ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર. જેમને કોલેજ અથવા તો ડિપ્લોમામાં અભ્યાસક્રમો છે એ પ્રવેશ મેળવ્યો હોય અથવા તો આવા વિદ્યાર્થીઓને ફક્ત 1,000 રૂપિયા ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાઓ માટે અરજી કરવા માટે તમે છે એ સબસિડી સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોને થશે હવે ડબલ ફાયદો. 2 લાખ રૂપિયા સુધીની લોન પણ મળી શકે છે. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન મળી શકે છે. જો તમે પણ તમારા કાર્ડ પર ફક્ત અનાજનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે દેશના રાશન કાર્ડ ધારકો માટે માત્ર અનાજ નહીં પરંતુ વાસ્તવિક રીતે સસ્તા દરે લોન પણ આપી છે. લોનની રકમ 2 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.
અને વ્યાજ દર પણ મિત્રો કહી શકાય કે સામાન્ય રીતે કરતાં લોન કરતાં ઘણો ઓછો હશે. હરિયાણા સરકારે ખાસ કે મિત્રો અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના છે ખૂબ જ અગત્યના રહેશે. આ યોજના અનુસૂચિત જાતિના તમામ ખાસ મિત્રો જે કહી શકાય કે યોજના હેઠળ યુવાનો છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે, જેના કારણે વ્યાજ પર રિબેટ મળશે ને આ કારણે અસરકારક વ્યાજદર ઘટીને ખાસ મિત્રો 4 થી લઈને 6% પણ થઈ શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. માછીમારો માટે ખુશખબર. ગુજરાત સરકારે રાજ્યના માછીમારોને મોટી રાહત આપતા OMB બોટ માટે મળતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં 3 ગણા વધારો કર્યો છે. અત્યાર સુધી માછીમારોને દર મહિને 150 લીટર સહાય મળતી હતી, પરંતુ હવે માછીમારોને દર મહિને 150 લીટરની સહાય કરતાં વધીને 450 લીટર આપવામાં આવશે સહાય. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. ગાંધીનગરમાં માછીમારી આગેવાનો સાથેની બેઠકમાં પણ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે હોમ લોન સસ્તી થશે કે નહીં એ હવે બુધવારે ખબર પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે બુધવારે સવારે 10 વાગે ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિક નાણાકીય સહાયની નીતિ જાહેરાત કરી છે. PTIના સમાચાર અનુસાર એવા દાવાઓ છે કે સતત 3 વખત 100 બેઝિક પોઈન્ટના ઘટાડો. કુલ ઘટાડા પછી આ વખતે પણ વ્યાજ દરોમાં કદાચ કોઈ ફેરફાર થશે. APMCની 3 દિવસીય બેઠકમાં સોમવારથી શરૂ થઈ ગઈ છે.